કે માણસ એને કહેવાય કે જે તકલીફ, પીડા કે વેદના કે દર્દ કાંઈ પણ હોય, હરેક વસ્તુને માણસે ઠેકાણે ઠેકાણે ઉજવતો રહીએ. અને ઉજવણી બધાયની નોખી હોય. ઈશ્વરે કોઈ માણસને કલાકાર બનાવ્યો, કોઈ માણસને કારીગર બનાવ્યો. તો મળીએ ગુજરાતના નવા ફનકાર, એક નવા કલાકાર બેન શ્રી સાગુબેનને. પહેલા તો આભાર, મને રાજીપોમાં તમે આવકારો આપ્યો એ બદલ હું આભારી છું. ખાસ તો મારે એ જાણવું છે, સાગુ આહિર એટલે આધાર કાર્ડ પ્રમાણે નામ છે કે? તો ઘણા ખરા મને પૂછે છે કે આવું જ નામ કેમ, એમ કંઈક યુનિક છે. બધાને કહી દો, આમ તો ઘણા બધાને ખબર છે કે મારું ઓરિજિનલ નામ શાંતિ છે. નામ શાંતિ, પણ ઘરમાં આમ શાંતિ લેવા ન દઈએ એવું થયું. નાના હોય એટલે એ તો પ્રોબ્લેમ રહેવાની જ છે ઘરનાને. તમારું વતન? મારું વતન દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાનું ગામ છે લાંબા. બરાબર. અહીંયા જ રહેવાનું. રાજીપોના દર્શકોને કેવું છે કે એક રીલ્સ બહુ વાયરલ થઈ હતી અને સ્ક્રોલ કરતા કરતા બહુ આવતી હતી કે ભાઈ આ ચશ્માવાળી છોકરી કોણ છે? તો આ ચશ્માવાળી છોકરી એટલે અમારે સાગુબેન. ઈ રીલ ગયા વર્ષ સિઝનની છે, લગનગાળામાં. પણ મારે એ જાણવું છે, અભ્યાસ તમે કેટલો કરેલો? અભ્યાસ આમ તો મેં BA ઇકોનોમિક્સ સાથે કમ્પ્લીટ કરેલું છે. ગાવાની સ્કિલની હારોહાર બીજી કોઈ સ્કિલ ખરી? સ્કિલ આમ જોવા જાય તો શોખ બધા છે. બરાબર. પણ આ ફિલ્ડમાં આવવાનું વિચાર્યું નતું. એ પહેલા મને રિપોર્ટર બનવાનો શોખ હતો, એન્કરિંગ કરવાનો. એટલે મને એવું લાગે છે હવે ન કરતા, એ અમે કરીએ છીએ. ના, હવે હું તમારી ફિલ્ડમાં નહીં આવું, એ તમે બીક ના રાખો. અરે તું મારું ગાડું ક્યાં લઈ જાય એ કાંઈ ના જાણું, પણ છતાંય હાકનાર ઉપર ભરોસો હોય, કૃષ્ણ ઉપર ભરોસો હોય તો અર્જુન થઈને પાછળ બેસી જવાનું. તમારો સારથી કૃષ્ણ છે અને ક્યાંક ને ક્યાંક એ તમને પહોંચાડી દે.